मोटा वराछा में एक युवा व्यवसायी द्वारा अपनी पूर्व पत्नी और उसके प्रेमी द्वारा प्रताड़ित किए जाने के कारण आत्महत्या करने का मामला सामने आया है। आत्महत्या के बाद मिले सुसाइड नोट और मृतक द्वारा बनाए गए अंतिम वीडियो के आधार पर पुलिस ने पूर्व पत्नी शीतल, उसके प्रेमी और उसके 10 पुरुष व महिला मित्रों के खिलाफ आत्महत्या के लिए उकसाने का मामला दर्ज किया है। इनमें से शीतल और मोहसिन को पुलिस ने गिरफ्तार कर लिया है, जबकि अन्य 10 आरोपियों की तलाश जारी है। आत्महत्या से पहले जयदीप ने जो आधे घंटे का वीडियो बनाया था, वह बेहद दिल दहला देने वाला है। वह शीतल से प्रेम करने से लेकर उसे मरने के लिए मजबूर करने तक की यात्रा का आंसू भरी आंखों से वर्णन करता है। इसके साथ ही उन्होंने प्रधानमंत्री मोदी से लड़कों के लिए भी कानून बनाने की अपील की है, ताकि लड़कों को मरकर यह साबित न करना पड़े कि वे सही थे। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद। गई तारीखे 4/5/2025 रोज आ कामना जे मरण जनार है एमने दवा पी अने अपघात करेलो अने एमना जे नजीकना संबंधी हता तेने फोन करीने बोलावी लीधेला, जेथी ते त्यां जता उल्टी करता होय तात्कालिक होस्पिटले दाखल करवामां आवेला अने त्यां मरण गयेल। त्यारबाद सौप्रथम अकस्मात मोतनो गुनो नोंधवामां आवेलो અને એમાં તપાસ કરતા પાછળથી સુસાઇડ નોટ અને મૃતકે પોતે વિડીયો બનાવેલો હોય પોતાના ફોનમાં અને એમાં જે નામ એના મોતના પાછળ જવાબદાર જે નામ આપેલા તે તમામ વિરુદ્ધમાં ગઈ તારીખ 9/5/2025ના રોજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે, જેમાંથી મુખ્ય 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, તેઓના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને કોર્ટ હવાલે કરવામાં આવેલ છે। જે 1 નંબરના આરોપી છે શીતલબેન કરીને એને આ મરણ જનાર સાથે લવ મેરેજ કરેલા હતા। થોડો સમય એમને સંબંધ ચાલુ રહેલો, ત્યારબાદ ઘરકાંકા થતા તેઓએ ટેમ્પરરી છૂટાછેડા લીધેલા। ત્યારબાદ પણ એકબીજાને સંબંધ ચાલુ રહેલો પછી અને એ દરમિયાન એને બીજા સાથે પણ સંબંધ હોય, જેથી વારંવાર ઝઘડા થતા હોય અને કોઈ અગમ્ય કારણસર એને પોતે એમના ત્રાસથી આરોપીઓના ત્રાસથી આત્મહત્યા કરેલ છે। બંનેને વચ્ચે પ્રેમ સંબંધ છે, પૂછપરછ કરતા જાણવા મળે છે અને બંને નવસારીમાંથી એક હોટલમાંથી મળી આવેલા હતા। હાલ તો બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય એવું પ્રાથમિક રીતે જાણવા મળે છે। આગળ હજી તપાસ ચાલુ છે, આગળ શું નીકળે છે એ તપાસ બાદ જ કહેવામાં આવશે। 2 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। એક છે શીતલબેન લાલુભાઈ રાઠવા, મૂળ રહે નર્મદા જિલ્લાના છે, હાલ અહીંયા સુરતમાં રહે છે। અને આરોપી નંબર 2 છે એ મોહસિન ઉર્ફે ટાઈગર છે, મોહસિન ટાઈગર, જે હાલમાં બહાર મોરિશિયસ ધંધો કરે છે, બિઝનેસ કરે છે, જે ભારત અને મોરિશિયસના આવજા કરતો હોય છે। મરણ જનારે પોતાના જે વિડીયો બનાવેલ છે એમાં એણે જણાવે છે કે સામેના તમામ આરોપીઓ છે એને મને ખૂબ હેરાન કર્યો છે, તેમજ મને શારીરિક ઈજા પણ કરવામાં આવેલ છે એવું એને પોતાના વિડીયોમાં જણાવેલ છે। બીજા પણ નામ છે। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।